હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અત્યારે હું જોબ પરથી છૂટીને ડાયરેક્ટ શોપિંગ કરવા આવી ગઈ હતી અને એક મને ફની થિંગ દેખાણો. એમ તો ફની તો ના કહેવાય, કેમ કે અહીંયાના લોકો માટે ઇઝી થઈ જાય, પણ આપણે જોઈએ તો એવું લાગે. જો આ જે બધા ફ્રૂટ છે કાપેલા, આટલું ફ્રૂટ છે કાપેલું. આમાં એક ઓરેન્જ છે, આગળ છે ટેટી છે, પાણી પણ નીતરે છે અહીંયાથી, તરબૂચ છે અને આ બાજુ સફરજન છે. 4 પેકેટ છે. ફ્રૂટ મિક્સ છે અને 400 ગ્રામનું પેકેટ છે. 400 ગ્રામનું પેકેટ છે, $6.5નું. હવે ફ્રેશ ફ્રૂટ લેવું સારું કે આ લેવું સારું? જોવા જઈએ તો અહીંયા લગભગ મારા કપડાં પણ બગાડી નાખ્યા. લગભગ $2 થી $3 કિલો આજુબાજુ મળતું હોય છે. ઓરેન્જ એટલા મળતા હોય છે, ક્યારેક મોંઘા હોય તો $4-5 કિલો હોય સફરજન ને એવું, પણ આમાં અડધું સફરજન પણ નહીં હોય. વોટરમેલનમાં પણ એવું જ છે. 400 ગ્રામ છે એટલે તમે ગણી લો ને કે કઈ રીતનું છે. સાથે સાથે જો આ બધા, જો આ પાછળ જે ભાઈએ લીધું સલાડ છે, આ આપણે ખમણી નાખ્યું છે એટલું છે. 315 ગ્રામ. એમાં છે ગાજર છે, રેડ કેબેજ છે, લાલ કોબી આવે ને, અને થોડા રોકેટ છે, જેવી રીતે આપણે સ્પિનેચ ને એવું આવે ને, જે પાલકની ભાજી એ ટાઈપનું. તો એ $5.5નું છે. હવે આને ખમણતા કેટલી વાર લાગે? હવે આપણે ત્યાં ઇન્ડિયામાં મળતું હોય તો આવું લઈ કોઈ? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સાથે સાથે બીજું એક એ છે, એ ખાલી સલાડ જ હતું, પણ આવી રીતે એશિયન સ્ટાઇલ સલાડ કીટ છે. તો લોકો છે પાણીમાં પહેલાં સલાડ નાખે, પાણી ખૂબ ઉકળવા દે, જેવી રીતે મેગી બનાવે. સાથે તમને દેખાતા હશે નૂડલ નાખી દઈ, અને આ બાજુ સોસ છે તો સોસ નાખી દઈએ, એટલે આપણે એક પ્રકારની મેગી જ બની જાય. પણ એશિયન સ્ટાઇલ કહેવાય ને કે સૂપ બની જાય, એમ એ ટાઈપનું સૂપ છે. આ કીટ કદાચ હજી લેવી હોય તો લેવાય, પણ આપણે તો ના જ લઈએ. અને તમે લો કે નહીં, કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.